જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણે પહોંચી ગયા છે, તમે જોઈ શકો. ફેવરેટ છે જગ્યા મારી, અને જોઈ શકો અહીંયા પાછળ. આ બધું તમે જોયું છે ને. અહીંયા જો ઓલું કામ ચાલતું હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હું હવે જાઉં ફટાફટ ઘરે, કારણ કે મારે પપ્પાનો ફોન આવી ગયો છે કે એ જઈએ ઘર બાજુ. અને હજી મજા જ નથી આવી મિત્રો. હજી આમ બધું કાન દુખે, કાન પછી માથું. હવે તો માથું દુખવા મળ્યું. કાલે તો માથું નહોતું દુખતું, આજ તો માથું દુખવા મળ્યું. તો ચાલો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે. જોઈ શકો સામે જોઈ રહી, જોઈ દાય ગારાવાળી. આજ મારે વિચાર છે અને ધોવી પડશે. આમ જો કેટલી છે, આમ જો મેલી તમે જો જોયું ને. તો ચાલો જઈએ હવે મંદિરે, હું ઘરે. હવે કાલ તો પેટ્રોલ પુરાયું હતું મિત્રો, 2 ખૂટા છે એટલે વાંધો નહીં. હાલો 11:70 થઈ ગઈ છે અને જવું પડશે ફટાફટ મારે ઘરે, કારણ કે પપ્પાનો ફોન આવી ગયો છે કે તું દુકાને બેસી જાય કે, અને અમે જ આવી છે મીઠાઈનો ઓર્ડર દેવાના આને ત્યાં, એટલે મારે જવું પડશે ફટાફટ ઘરે. ચાલો જઈએ મહાદેવના મંદિરેથી. અહીંયા જો પાણી હાલે જ નકરું, જ્યાં જરૂર છે ત્યાં દેતા નથી ને. અહીંયા જો હાલે પાણી. મારા પપ્પાને શી ગયા ગામમાં કેમ મીઠાઈનો ઓર્ડર છે? કઈ રાખવાની કઈ ખબર તમને? કે હાલો આપણે આવી ગયા દુકાનમાં. આપણું નામ, આપણા પ્રભુજી, અને બહારનું કંઈક વાતાવરણ આવું છે. અને આ ગાડી આપણે સામે મૂકી દીધી જોઈ રહ્યા. હું મહાદેવના મંદિરેથી આવી ગયો અને 2 દી આવું જ વાતાવરણ છે, 3-4 દી મિત્રો. આજ કંઈક ખુલ્લું વાતાવરણ શું છે, પણ હવે તડકો જેમ નીકળે ને એમ મોજ આવે મને. આવી રીતે કાન તો શું જ છે મારા. ચાલો એ હજી મારા પપ્પાની બધા ગયા છે ઓર્ડર દેવા મીઠાઈનો, એટલે હવે આવે એટલે પૂછીએ આપણે શું હશે ઓર્ડર. ચાલો યોગેશભાઈ આવી જાય. ચાલો આને એક બિસ્કિટ પણ આપી દેવી. હાલે હાલે ખાઈ જાઓ. ચાલો આપણે આપી દીધા બિસ્કિટ. ચાલો એ રૂમાલ ભૂલી ગયા હતા. એનો હતો મોમ રૂમાલ નહોતો તો કોનો? તો ઈ છોકરી ખબર એને યાર આવે છે, એનો નહીં હોય ને. ચાલો આવજો. ટાટા કરજો. ઓલે 2 વાગે જો દાદા નિશાળેથી આવ્યા એમને થઈ અત્યારે નિશાળ મૂકવા જાવ છો? એ હાલે લે. બપોરની છે 5 ને 10 લેવા જવાનું એમ ને? ટિફિન બિફિન નહીં લઈ જવાનું, ખાલી બબલા અત્યારમાં ખાઈ લીધા એમ ને? હા એ બરાબર. જોઈજો આજે બેઠીને. હા અવરાડી. ચાલો જાય રોજ અહીંયા આવે. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. હું એડિટિંગ થોડુંક તો કરતો હતો, એડિટિંગ થંબનેલ બનાવતો હતો. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઓલી ગાડી સામે છે. મારે એવું લાગે તો હમણાં લઈ લેવી પડશે. પપ્પાની આવી જાય ને પછી લઈ લો અંદર. ચાલે કે ઘડીક ભલે બહાર રહી મહી. હાલો આંબળા પણ આપણે કાઢી લીધા. હા દાદા બધા ખાઈ જાવ તમે આંબળા? ઘરવાળી ખાય છે. હા તો હતા તમારા ભાઈ, નકર કાલ તો હતા નહીં. કાલ આવ્યા હતા તમે? કાલ નહોતા, પરમદી
કાંઈ બસ એ ક્યારેક જે હાલતું હોય ને એ બધા લે દાદા. ચાલો દાદા આંબળા જોતા હતા, આંબળા કાઢી દીધા બાગ નજીક વાળા. મેં પૂછ્યું, મેં તો તમે ખાવ થઈ ગયા કે મારા ઘરવાળા આવી ગયા, ઘરવાળી ગયા. ચાલો તો આવડા પસંદ કર્યા હે? વાવ, આ ગુલાબી નહીં હે? વાહ, આ પસંદ કર્યા ને? એક નંબર છે. સાચું હોય મને યાર ગળું બહુ ભાવે. હા બાકી કેટલા એક હું લાવું ક્યાં છે? મને બહુ ભાવે યાર મીઠાઈ જો ને એટલે આમ જન્મ પાણી આવી જાય. પછી ભલે શેરાઈ નીકળી જાય, એ મજા આવી. ચાલો આપણે આ પસંદ કર્યા છે, મજા આવશે. ગુલાબી અને લીલા મજા આવશે. ચા બનાવો બનાવવાનો. કેટલા વાગ્યા છે? 5. કોઈ જ જતો આજે બનાવો ને જે આવે પાન, અડુસીના ડોસીમાના પાન, જે પાન સારું તો થઈ જાય એ મહત્વનું છે ને. હવે વાળ તમારા એમ દેખાય છો? વાળ તમારા એમ દેખાય જશે. હા મિત્રો, નોટિસ કર્યું કાંઈ તમે? મારા મમ્મીના વાળ કાળા કાળા છે તો એમાં હું નાખી? કઈ મહેંદી નાખી? કાજલ મહેંદી નાખી. ભાઈ ભાઈ ચાલો ભાઈ, ચા બનાવે છે મારા મમ્મી. ચાલો ચા પીવા. પાછા કેમ બોલ્યા જોઈ? મારી કટ કરવું પડશે. હાલો, મારા પપ્પાએ કોમેડી કરી ફૂલ. કાબો તમને નહોતી ખબર? ખબર હતી, મેં કીધું એમ નહીં. છોકરાનો છોકરો પાછા મોટ બાપુ પાસે આમ જોવે છે. આ ભોયલા હું આવડા. ચાલો મિત્રો, આપણે વિડીયો બનાવી રહ્યો. હવે જાય છે માલ લેવા. અત્યારે વારો આવ્યો છે અને હજી હું તો બપોરનો ભૂઈ ગયો તો 11 વાગ્યાનો તો ઠેર 5:30 થઈ ગયો. બાટલો આવ્યો આવી ગયો. સાચું કાપતું કૂતરા ખાવ ધરી ગમતી ચાય આમ ખાવા પડે છે. ચાલો તો વિડીયો બનાવ્યો અને હવે સીધો માલ લેવા જઈશું. ઓકે ચાલો બાય. ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે આપણી. બીજી અહીંયા છે. મોહમ્મદ શેનું શાક કરવાના? હે? બટેટાનું. સારું વાંધો. તને મારું ગરમ પાણી મૂક્યું થઈ ગયું છે. ચાલો વ્લોગ હવે એને કરી નાખીએ. આપણી જગ્યાએ વ્યાજ આવી મસ્તી ને કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, તો નાનો આમ તો વ્લોગ ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ભૂલ્યા વગર. થોડોક સપોર્ટ કરતા રહ્યો ભાઈઓ. ડેઈલી વ્લોગ રાખું છું, ડેઈલી તમે વિચારો જ કરા. થોડોક સપોર્ટ કરો. તમારા સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો મારે. રેડી 5000 સબસ્ક્રાઈબર થઈ જાઓ, 10,000 સબસ્ક્રાઈબર કરી નાખો તમારા સપોર્ટની વજહથી. ઓકે મિત્રો, વાગ્યા છે 7:30. આપણા દ્વારકાધીશ આંગો 20 ને આપે 30. ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં.